નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6માં તમારું છઠ્ઠું પદ્ય ભવતું ભારતમ ભણવાનું છે, બરાબર, જેનો ગુજરાતી અર્થ થાય છે ભારત દેશ થાઓ. હવે તમારું જે આ પાઠ છે, જે પદ્ય છે, બરાબર, એમાં એક ગીત રજૂ કરવામાં આવ્યું છે અને આ ગીતમાં ભારત દેશ વધુને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવી છે. હવે જો આ ગીતને ગવાય એવું છે, બરાબર ને, એને કઈ રીતે ગવાય એ હું તમને શીખવાડું છું. જો ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ, શક્તિસાધકમ મુક્તિસાધકમ, ભક્તિમુક્તિસાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. જો આવી રીતે તમે એને ગાઈને તૈયાર કરી શકો છો, બરાબર. હવે ભારત દેશ થાઓ એટલે કે ભારત દેશ કેવું થાય, ભારત દેશ પ્રગતિશીલ બને, ભારત દેશ શક્તિથી યુક્તિથી શસ્ત્રોથી શાસ્ત્રોથી યુક્ત બને, બરાબર, શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારું બને. ભારત દેશમાં જે મનુષ્ય જે લોકો રહે છે એ લોકો દિવસે ને દિવસે તરક્કી કરે, એ પ્રાર્થના આ ગીતમાં રજૂ કરવામાં આવી છે. હવે જો આપણે એક એક લીટી સમજતા જઈશું, એના શબ્દાર્થ અને અનુવાદ જોતા જઈશું, બરાબર. જો હવે ભારતમ, ભારતમ એટલે કે ભારત દેશ, ભારતમ એટલે ભારત દેશ, ભારતમ ભારતમ ભારત દેશ, ભારત દેશ ભવતું ભારતમ એટલે કે ભારત દેશ, ભારત દેશ, ભારત દેશ થાઓ, કેવો થાઓ, તો શક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિથી ભરપૂર, યુક્તિ સમૃદ્ધમ એટલે કે યુક્તિઓ વાળો, યુક્તિ સમૃદ્ધમ એટલે કે વિવિધ પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓથી, બરાબર, યુક્તિવાળો બનો, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો, બરાબર. જો ગુજરાતી કેવી રીતે થાય, ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિવાળો બનો, ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. ભારત દેશને શક્તિશાળી બનાવવાની પ્રાર્થના કરવામાં આવી છે, બરાબર. હવે જો બીજી પંક્તિ છે, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારું. ટેકનોલોજીના ક્ષેત્રે આપણે આગળ જઈએ અને આગળને આગળ જતાં આપણે દરેક ઉપર વિજય મેળવીએ, બરાબર. દુશ્મનની સામે કદી આપણી હાર ન થાય, જ્યારે આપણી પાસે વિવિધ શસ્ત્રો હશે, સામે લડવાની તાકાત હશે ત્યારે. એટલે શું કહે છે કે ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરનારું, શાસ્ત્રધારકમ, શાસ્ત્ર એટલે કે શાસ્ત્રો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો, બરાબર. વિજ્ઞાનનો સહારો લઈને આપણે આગળ વધવાનો છે, વિજ્ઞાનના ક્ષેત્રે પણ આપણે આગળ વધવાનું છે, બરાબર. વિજ્ઞાનમાં પણ તરક્કી કરે ભારત દેશ, એવી અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. જો લીટીનો અનુવાદ કેવી રીતે થશે, ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો, ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો, બરાબર. આવી રીતે એનો અનુવાદ થશે. હવે જુઓ ત્રીજી પંક્તિ જોઈએ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ,
રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. જો રીતિ સંસ્કૃતમ એટલે કે સંસ્કારી જીવનશૈલીવાળો, આપણા અંદર સંસ્કાર હોવા જોઈએ, બરાબર. બધા જ દેશો છે, પણ ભારતમાં જે જીવનશૈલી આપણે જીવીએ છીએ, બરાબર, એમાં કંઈક અલગ વિશેષતા છે, એક ખાસ વિશેષતા છે. અહીંયા જે નાના લોકો છે, જે નાના છે, બરાબર, એ મોટાઓની ઇજ્જત કરે છે, એમને માન આપે છે, સન્માન આપે છે. જોઈન્ટ ફેમિલીમાં આપણે રહીએ છીએ, બરાબર. મમ્મી પપ્પા, જે આજુબાજુના સગાવાલા છે, એમની સાથે આપણું વ્યવહાર સારું હોય છે અને હોવું જોઈએ. અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે કે આપણે સંસ્કારી જીવનશૈલીવાળા હોવા જોઈએ, બરાબર. સંસ્કાર એ આપણું આચરણ, આપણું જે આચરણ છે, જે આપણે જીવન જીવીએ છીએ, એ સંસ્કારોથી ભરેલું હોવું જોઈએ. એટલે અહીંયા શું પ્રાર્થના કરે છે કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિ નિયમોવાળો હોવો જોઈએ, બરાબર. અત્યારે આપણે સ્કૂલમાં જઈએ છીએ તો સ્કૂલના કેવા રૂલ્સ હોય છે, નીતિ નિયમ હોય છે ને, કે કમ્પ્લીટ યુનિફોર્મમાં આવવું, તમારે શિસ્તમાં રહેવું, બરાબર ને. એ બધા નીતિ નિયમો જે આપણે સ્કૂલમાં પાડીએ છીએ, એવી રીતે દેશમાં પણ એવા નીતિ નિયમો જે છે બધા, બરાબર ને, કે કોઈકને નુકસાન ન કરવું, કે કોઈ ખરાબ કામ ન કરવું, બરાબર. અને ખરાબ કામ જો તમે કરો તો એની સજા પણ મળે છે દેશમાં. એટલે દેશમાં અમુક નીતિ નિયમો બનાવેલા જ છે, અને એ નીતિ નિયમો પર માણસ ફોલો કરે, ચાલે, એવી પ્રાર્થના કરવામાં આવી છે કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિ નિયમોવાળો. પછી લખ્યું છે રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ. જુઓ અનુવાદ કેવી રીતે થશે? ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો અને સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ, બરાબર. હવે જુઓ આગળ, કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ. નૈષ્ઠિકમ એટલે કે નિષ્ઠાવાળું. શામાં? કર્મ પ્રત્યે. ભારત દેશનો દરેક નાગરિક, દરેક માણસ એના કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો હોવો જોઈએ, બરાબર ને. તમને કોઈક કામ સોંપવામાં આવ્યું તો એ કામ તમે કમ્પ્લીટલી રીતથી કરો. જે હોદ્દા ઉપર જે માણસ છે એ પોતાના કર્મ પ્રત્યે, પોતાના કામ પ્રત્યે નિષ્ઠાવાળો હોવો જોઈએ, બરાબર. પછી છે ધર્મ નૈષ્ઠિકમ એટલે કે ધર્મ પ્રત્યે પણ નિષ્ઠાવાળો હોવો જોઈએ. ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો હોવો જોઈએ. ભારત દેશમાં વિવિધ ધર્મો પળાય છે અને વિવિધ ધર્મના લોકો રહે છે, પણ બધા જ અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે કે બધા જ લોકો, ટોટલી લોકો પોતપોતાના ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો હોવો જોઈએ. પછી લખ્યું છે કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ એટલે કે ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો થાવ. પછીથી જોઈએ, કર્મ નૈષ્ઠિકમ ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ નૈષ્ઠિકમ ભારત દેશ ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. ભારત કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો થાવ. પછી જુઓ આગળની પંક્તિ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ સાધકમ એટલે કે ભક્તિને સિદ્ધ કરનારો, અને મુક્તિ સાધકમ એટલે કે મુક્તિને સાધનારો બનો, બરાબર. મુક્તિ એટલે કે મોક્ષને સાધનારો બનો. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ ભારત ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો થાવ. ભારતમ ભવતુ ભારતમ ભારત દેશ થાવ, બરાબર. જો ભક્તિ સાધકમ એટલે કે ભક્તિને સિદ્ધ કરનારો, ભક્તિ કરીને પરમાત્માને પ્રાપ્ત કરનારો હોવો જોઈએ, બરાબર. ઈશ્વરને પામનારો. દરેક માણસમાં એવી પ્રબળ આશા હોવી જોઈએ, એવી શ્રદ્ધા હોવી જોઈએ કે હું ભક્તિ કરીશ તો મને ઈશ્વર પ્રાપ્ત થશે, બરાબર. એવી પ્રાર્થના કરવામાં આવી છે કે ભારતનો દરેક માણસ એવો હોવો જોઈએ કે ભક્તિ કરીને ઈશ્વરને પ્રાપ્ત કરનારો બને. મુક્તિને સાધનારો એટલે કે મોક્ષને સાધનારો. એને ખબર હોવી જોઈએ કે હું પાપ કરીશ તો નર્કમાં જઈશ અને સારા કામ કરીશ તો સ્વર્ગમાં જઈશ. એ વસ્તુથી એ ડરવો જોઈએ, બરાબર ને.
એટલે અહીંયા મોક્ષ સારા કર્મો કરવાથી જ મોક્ષ મળશે એવું ભારતનો દરેક નાગરિક જાણતો હોવો જોઈએ એવી અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. બરાબર. ભક્તિ અને મુક્તિ બંનેને સાંધનારો ભારત દેશ થાવ. હવે જુઓ પછીથી એક વખત એનો અનુવાદ જોઈએ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાંધનારો બનો. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારત ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો થાવ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત દેશ ભારત દેશ થાવ. બરાબર. હવે જુઓ એનું સ્વાધ્યાય જોઈ લઈએ આપણે. સ્વાધ્યાયની સમજ આપું છું. સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. આ શબ્દો તમારે બોલવાના છે. કેવી રીતે બોલશો જો હું શીખવાડું તમને. કેવી રીતે એને વંચાય. શક્તિ સંભૃતમ, યુક્તિ સંભૃતમ, કર્મ નૈષ્ઠિકમ, શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. બરાબર. આવી રીતે તમારે ઉચ્ચારણ કરવાનું છે. બીજો પ્રશ્ન છે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું છે કર્મ નૈષ્ઠિકમ ખાલી જગ્યા નૈષ્ઠિકમ. તો શું આવશે. કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ. બરાબર. એટલે ખાલી જગ્યામાં આવશે ધર્મ. બીજી ખાલી જગ્યા છે ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ. તો ભારતમ ભારતમ ભવતુ ભારતમ. બરાબર. ત્રીજી છે શસ્ત્રધારકમ ખાલી જગ્યા ધારકમ. તો શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. બરાબર. શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ, શસ્ત્ર અને શાસ્ત્રોને ધારણ કરનારો એટલે શસ્ત્રધારકમ. ખાલી જગ્યામાં આવશે શાસ્ત્રધારકમ. ચોથી ખાલી જગ્યા છે રીતિ સંસ્કૃતમ ખાલી જગ્યા સંસ્કૃતમ. તો રીતિ સંસ્કૃતમ અને નીતિ સંસ્કૃતમ. ખાલી જગ્યામાં શું આવશે નીતિ. પાંચમું છે ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. શું આવશે ભક્તિ અને મુક્તિને સાંધનારો. શક્તિ ભક્તિ સાધકમ અને મુક્તિ સાધકમ. હવે જુઓ નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો. આ બંને કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે તમારે લખવાની છે. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. બરાબર. આ બંને પંક્તિઓ તમારે લખવાની રહેશે. હવે જુઓ પ્રશ્ન નંબર 4. કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડી બનાવો. જુઓ શક્તિ તો યુક્તિ, અહીંયા છે શસ્ત્ર તો શાસ્ત્ર, ધર્મ કર્મ, રીતિ નીતિ. બરાબર. અને ભક્તિ મુક્તિ. એવી રીતે તમારે જોડ બનાવવાની છે. સરખા લાગતા શબ્દો. બરાબર. આ ઉદાહરણમાં આપ્યા છે એ પ્રમાણે. હવે સ્વાધ્યાય તમારે જાતે લખવાનું રહેશે અને પ્રશ્નોના જવાબ પણ તમારે તૈયાર કરવાના રહેશે. જુઓ અનુવાદમાં તમારે શબ્દાર્થ અને અનુવાદ લખવાનું છે. જેવી રીતે મેં શીખવાડ્યું છે એવી રીતે. બરાબર. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. અસ્તુ.